Okay, so today we are going to discuss about Coriolis component of acceleration. Coriolis component of acceleration. Now, what is Coriolis component of acceleration? એ શું હોય અને કયા કેસમાં એ exist થતો હોય છે? So if you recall this mechanism is Whitworth return mechanism અથવા તો ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર મિકેનિઝમ તમે કહી શકો છો. જેમાં આ જે લિંક બતાવેલી છે AR that is slotted lever and આ જે છે PO that is crank. તો આ મિકેનિઝમમાં શું હતું કે આ પોઈન્ટ P છે that is સ્લાઇડર, એ સ્લાઇડર છે જે આ ક્રેન્કના એન્ડ ઉપર કનેક્ટેડ હતું. So this point P is sliding on this link AR. It is sliding on this link AR as well as rotating about point O. તો તમે આ પોઈન્ટ P છે સ્લાઇડર એનું મોશન જુઓ તો એ લિંક AR ની સાથે ઓસિલેટ પણ થાય છે. જેમ લિંક AR ઓસિલેટ થાય છે તો એ પણ એ પ્રમાણે ઓસિલેટ થાય છે એઝ વેલ એઝ એ છે તે લિંક AR ની ઉપર સ્લાઇડ પણ થાય છે. આ પોઝિશનમાં અહીંયા છે, આમ ઉપર જાય છે, દેન લિંક AR ની ઉપર નીચે આવે છે. તો એ લિંક AR ની ઉપર સ્લાઇડ પણ થાય છે. તો આવો જ્યારે કેસ હોય જ્યારે કઈ પોઈન્ટ છે સ્લાઇડર તે સ્લાઇડ પણ થતું હોય છે એઝ વેલ એઝ લિંકની સાથે રોટેટ પણ થતું હોય છે લાઈક ધીસ. તો એવા કેસમાં એક એડિશનલ એસેલરેશન કમ્પોનન્ટ આવશે. જનરલી કોઈ પણ રોટેટિંગ કે ઓસિલેટિંગ લિંક હોય આવી સાદી લિંક આ જે RE અથવા તો આ OP છે આવી કોઈ સાદી લિંક હોય તો એમાં એસેલરેશનના બે કમ્પોનન્ટ આપણે ધ્યાનમાં લીધેલા છે, રેડિયલ કમ્પોનન્ટ એન્ડ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ. રેડિયલ કમ્પોનન્ટ છે તે લિંકને પેરેલલ હશે એન્ડ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ લિંકને પરપેન્ડિક્યુલર હશે. બટ જ્યારે હું આ જે સ્લોટેડ લીવરની વાત કરું છું, સ્લોટેડ લીવર મીન્સ આ લીવરની અંદર પોઈન્ટ P છે તે સ્લાઇડ પણ થાય છે એઝ વેલ એઝ ઓસિલેટ પણ થાય છે. તો એવા કેસમાં પેલા જે બે કમ્પોનન્ટ હતા એસેલરેશનના એના એડિશનમાં એક થર્ડ કમ્પોનન્ટ જનરેટ થશે, કોરિયોલિસ કમ્પોનન્ટ ઓફ એસેલરેશન. તો એ જ થિયરી આજે આપણે ડિસ્કસ કરીશું. તો હિયર વન લિંક ઇઝ ગિવન OA. અહીંયા તમે આ બીજી બધી લિંક ભૂલી જાઓ. ઓકે, લેટ મી હાઇડ ઇટ. better idea. Okay, let me rename તમને કન્ફ્યુઝન ઓછું થાય. O point O is point C and this one is point A. Okay, so now you get the idea. આ જે મિકેનિઝમ હતું સ્લાઇડર સ્લોટેડ લીવર એન્ડ ક્રેન્ક મિકેનિઝમ એમાં મેં બીજી બધી લિંક્સ હાઇડ કરી દીધેલી છે. સો નાવ આ જે લેફ્ટ સાઈડ પર તમને આ પીડીએફમાં જે ફિગર દેખાય છે તે સેમ મિકેનિઝમ અહીંયા બની જાય છે. એક સિંગલ લિંક બતાવેલી છે જેમાં પોઈન્ટ O છે તે પર પિન જોઈન્ટ છે, પોઈન્ટ A છે સ્લાઇડર લિંકનો એન્ડ પોઈન્ટ C ઇઝ સ્લાઇડર. તો અહીંયા પણ પોઈન્ટ C છે દેટ ઇઝ સ્લાઇડર. તો તમે અહીંયા જોઈ શકો છો કે પોઈન્ટ C છે એ લિંકની સાથે ઓસિલેટ તો થાય જ છે એઝ વેલ એઝ લિંકની ઉપર સ્લાઇડ પણ થાય છે. hide this also. Now you get the idea. So આ રીતનું કોઈ પણ મિકેનિઝમ હોય લિંક તો એમાં કોરિયોલિસિસ કમ્પોનન્ટ એડ થશે. So if you look at the motion of point C, જો તમે point C નું મોશન જુઓ લિંક મૂવ થતી હોય ત્યારે
બિગિનિંગ પોઝિશન એન્ડ એન્ડ પોઝિશન તો અહીંયા બતાવેલું છે કે લિંક એ ઓ છે તેની ઇનિશિયલ પોઝિશન આ છે એન્ડ આફ્ટર સમ ટાઈમ એની સેકન્ડ પોઝિશન છે એની સેકન્ડ પોઝિશન છે દેટ ઇઝ આ એ ડેશ થી નોટ કરેલી છે ઓ એ ડેશ દેટ ઇઝ ઇટ સેકન્ડ પોઝિશન. તો આ મિકેનિઝમમાં જોઈએ આ બાજુ તો પોઈન્ટ સી છે તે ઇનિશિયલી અહીંયા છે કે આ પોઝિશન એન્ડ આફ્ટર લિંક જ્યારે એની પોઝિશન ચેન્જ કરે છે ત્યારે પોઈન્ટ સી અહીંયા ઉપર આવી જાય છે એઝ વેલ એઝ થોડું સાઈડમાં ખસી જાય છે. તો આ મોશનને તમે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો. કયા 3 પાર્ટ? ફર્સ્ટ, from C to C dash due to tangential component of acceleration A dash. તો આ ફિગરમાં જોઈએ આપણે let me use annotation. તો ઇનિશિયલી પોઈન્ટ સી છે તે અહીંયા છે ધેન જ્યારે લિંક આપની એ ડેશ ઓ એ આ પોઝિશનમાં આવે છે ઓ એ ડેશ પોઝિશનમાં ત્યારે ફર્સ્ટ આપનો પોઈન્ટ સી છે તે અહીંયા આવે છે. તો પોઈન્ટ સી નું આ મોશન સી થી સી ડેશ તરફ that is because of tangential component of acceleration. આ જે મોશન છે that is because of tangential component of acceleration. Okay, this is first motion. Second motion, આ જે પોઈન્ટ C dash છે અહીંયા તે અહીંયાથી વર્ટિકલી અપ જાય છે C double dash. So this motion is because of radial component of acceleration. And third motion is movement of this point C double dash to this point C1. So this motion is because of Coriolis's component of acceleration AC. So point C છે સ્લાઇડર આ કેસમાં એ સ્લાઇડરનું મોશન આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ઇનિશિયલી અહીંયા હશે ફાઇનલ પોઝિશન અહીંયા છે. તો ઇનિશિયલથી ફાઇનલ પોઝિશન પર જવા માટે 3 સ્ટેપ લેશે. ફર્સ્ટ, because of tangential component of acceleration. Second, because of radial component of acceleration, and third, because of Coriolis component of acceleration. So slider હશે તેમાં આ રીતના Coriolis component of acceleration add થશે. Okay, so these 3 motion will happen in this kind of mechanism. One because of tangential component of acceleration, second because of radial component, and third because of Coriolis component of acceleration. હવે આ કેસમાં ટેન્જન્શિયલ એન્ડ રેડિયલના ઇક્વેશન આપણે ખ્યાલ છે એ આપણે ડિરાઈવ કરી ચૂકેલા છે. વોટ વિલ બી ધ મેગ્નિટ્યુડ ઓફ કોરિયોલિસિસ કમ્પોનન્ટ? આ જે કમ્પોનન્ટ છે જે C' થી C1 તરફ લઈ જાય છે આ કમ્પોનન્ટનું મેગ્નિટ્યુડ કેટલું હશે? that we don't know. Okay, so a equation હવે આપણે ડિરાઈવ કરીએ. Okay, so consider this position કે આ લિંક OA છે કે આ પોઝિશનમાં મૂકેલી છે. C is slider in this case, B is slider. C is a point on link AO. જે C હશે તે આ લિંક AO છે એની ઉપરનો કોઈ પોઈન્ટ કન્સિડર કરેલો છે. And R is the radial distance of point C from O. X direction માં point C છે તેનું distance છે, y direction માં point C નું distance છે. Okay, so B is slider and C is coincident point with slider on OA. Now slider moves outward link OA with sliding velocity Vs. હવે આ કેસમાં શું થાય છે કે સ્લાઇડર જે છે આ સ્લાઇડર B it is moving outward, બહારની બાજુ મૂવ થાય છે with velocity Vs. કેટલી વેલોસિટીથી આઉટસાઇડ ડાયરેક્શનમાં મૂવ થાય છે. તો આ કેસમાં આપણે y ડિસ્ટન્સ કન્સિડર કરીએ તો y ડિસ્ટન્સ કેટલો આવશે? y is equal to r sin theta. આપણી પાસે r છે મીન્સ સેન્ટરથી સ્લાઇડરનું ડિસ્ટન્સ and theta is the
એંગલ ઓફ ધીસ લિંક, આ લિંક છે તે હોરિઝોન્ટલથી કેટલા એંગલ પર છે તે એંગલ છે થીટા. તો એનું y પ્રોજેક્શન વર્ટિકલ ડાયરેક્શનમાં ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ r sin theta. Now we all know that dy by dt, rate of change of displacement with respect to time, will give us velocity. So આ જે y, that of displacement in vertical direction, આ જે vertical direction છે એ displacement આપેલું છે y is equal to r sin theta. And if we differentiate with respect to time, તો આપણને velocity મળશે in vertical direction. આ વસ્તુ છે તે આપણે velocity આપશે vertical direction માં, slider ની velocity vertical direction. So if we differentiate this, આ બે મલ્ટીપ્લિકેશન માં છે તો આપણે મલ્ટીપ્લિકેશન વાળો જે રૂલ છે તે અપ્લાય કરીશું. ફર્સ્ટ r કોન્સ્ટન્ટ, then sin theta નું ડિફરન્શિએશન cos theta and theta નું ડિફરન્શિએશન d theta by dt, plus now sin theta as it is, r નું ડિફરન્શિએશન dr by dt. Now we all know that d theta by dt, d theta by dt શું હશે? Rate of change of angular displacement with respect to time is angular velocity omega. આ વસ્તુ આપણને ઓલરેડી ખ્યાલ છે. and dr by dt, dr by dt શું છે? dr means change in this radial distance by dt, dr by dt is equal to vs, velocity of slider. આ જે velocity છે that will be equal to dr by dt. Change in radial distance with respect to time is sliding velocity of this slider. So આ વસ્તુ, આ બે વેલ્યુ છે omega and vs. We will substitute this in this equation. Equation માં substitute કરીશું, then we get this dy by dt is equal to r cos theta into omega plus sin theta into vs. So આ વસ્તુ શું આપશે આપણને? dy by dt velocity in vertical direction. આ રીતની આપની પોઝિશન છે, બરાબર? તો એમાં આ જે લિંક, આ જે પોઈન્ટ છે તેની વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી વેલોસિટી છે તે આપશે, dy by dt. નાઉ વેલોસિટીને આપણે અગેન ડિફરન્શિએટ કરીએ with respect to time, then we get acceleration of that point in vertical direction. So આ જે વેલ્યુ આવેલ છે ઇક્વેશન, તેને અગેન ડિફરન્શિએટ કરો with respect to time. તો હવે આમાં બે ટર્મ છે, એક પાછળનું ટર્મ અને એક આગળનું ટર્મ, અને બંને ટર્મમાં મલ્ટીપ્લિકેશનમાં છે કંઈક વેલ્યુ. So first r will be kept constant, cos theta નું ડિફરન્શિએશન minus sin theta, then again theta નું ડિફરન્શિએશન d theta by dt, plus now cos theta as it is અને r નું ડિફરન્શિએશન dr by dt. now અહીંયા ઓમેગા છે તેને કોન્સ્ટન્ટ લઈ લીધેલો છે because it is a constant value. ઓમેગા છે તે કોન્સ્ટન્ટ વેલ્યુ હશે, એ ચેન્જ નહીં થતી હશે. તો આ જે ડિફરન્શિએશન છે તે શેનું થયું? ફર્સ્ટ ટર્મનું થયું, r cos theta into omega નું. now we'll look at second term. આ જે સેકન્ડ ટર્મ છે તેનું ડિફરન્શિએશન કરીશું. now sin theta, first vs will be kept constant, so vs is constant. sin theta નું ડિફરન્શિએશન થશે cos theta, and theta નું ડિફરન્શિએશન again થશે d theta by dt, plus now sin theta will be constant, so sin theta as it is
vs નું ડિફરન્શિએશન dvs by dt. તો આ રીતે ડિફરન્શિએશન થશે આ ટર્મનું. નાવ ઇન ધીસ ટર્મ ઓલ્સો this dvs by dt, આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરી ચૂકેલા છે કે dv by dt is radial component of acceleration. This is ar actually, and d theta by dt is equal to omega. આ ઇક્વેશનમાં અગેન d theta by dt આવે છે, અહીંયા છે d theta by dt is omega and dr by dt is vs. સ્લાઇડરની વેલોસિટી થશે dr by dt is equal to vs. તો આ બધી વેલ્યુ આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીશું આપણે, then we get this equation. So omega as it is negative r sin theta, d theta by dt ની જગ્યા પર ઓમેગા સબસ્ટિટ્યુટ કરેલું છે કે અહીંયા t નહીં આવશે, આ નહીં આવશે, ઓમેગા આવશે, પ્લસ cos theta as it is dr by dt ની જગ્યા પર vs સબસ્ટિટ્યુટ કરેલું છે, and vs cos theta અહીંયા again d theta by dt ની જગ્યા પર ઓમેગા સબસ્ટિટ્યુટ કરેલું છે, sin theta as it is dv by dt is radial component of acceleration. So simply values substitute કરેલી છે. So now in next term આપણે શું કરીએ છીએ, આ ઓમેગા જે બાર છે તેને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ છીએ, આ બ્રેકેટ છે તે ઓપન કરી દઈએ છીએ. So omega will be multiplied with this first bracket only. તમે જોશો કે it is multiplied by this first bracket only, second bracket independent છે. So simply omega છે તે અંદર મલ્ટીપ્લાય કરેલું છે, so we get negative omega square r sin theta plus omega cos theta vs plus vs cos theta omega plus sin theta into a. or આ ઇક્વેશન છે એને તમે સિમ્પ્લિફાઈ ફોર્મમાં લખો, કોમન કાઢી લો a માઇનસ sin theta કોમન કાઢો તમે આમાંથી તો શું બચશે, sin theta હવે કયા ટર્મમાં છે, if you see sin theta આ ટર્મમાં છે as well as આ ટર્મમાં છે. તો આ બેમાંથી sin theta કોમન કાઢો, so we get a minus omega square into r. then આ જે બાકીના ટર્મ છે તેમાં તમે જુઓ તો ઓમેગા છે, cos theta છે, vs છે, vs omega cos theta. okay, so આ ટર્મ actually બે વખત છે, so it is multiplied by 2. જેમ simply mathematical manipulation છે, ઓકે, ખાલી સાદું રૂપ આપેલું છે. So we get this equation for acceleration. Okay. Now at a particular instant where theta is equal to 0, theta is equal to 0 means જ્યારે આ horizontal position માં આવી જાય, આ જે લિંક છે તે horizontal position માં આવી જાય, theta is equal to 0 થઈ જાય, તો આ ઇક્વેશનમાં જો તમે theta is equal to 0 સબસ્ટિટ્યુટ કરો તો કઈ વેલ્યુ 0 થશે? We know that sin 0 is equal to 0 and cos 0 is equal to 1. આ વેલ્યુ આપણને ખ્યાલ છે. So d square y by dt square will be equal to 2 times omega into vs, which is equal to Coriolis component of acceleration. So this is how the equation for Coriolis component of acceleration is derived. So તમારે Coriolis component of acceleration calculate કરવો હશે, then you have to simply have the value of slider velocity. આ જે સ્લાઇડર છે તેની સ્લાઇડિંગ વેલોસિટી તમારી પાસે હોવી જોઈએ, એન્ડ આ જે લિંક છે તેની એંગ્યુલર વેલોસિટી તમારી પાસે હોવી જોઈએ, then you can get the Coriolis component of acceleration. So that is the mathematical value of Coriolis component of acceleration. So હવે એની ડાયરેક્શન કઈ આવે? આપણે રેડિયલ અને ટેન્જેન્શિયલની ડાયરેક્શન ખબર છે કે રેડિયલ છે તે ઓલવેઝ આ લિંકને પેરેલલ હશે, ટેન્જેન્શિયલ છે તે લિંકને પરપેન્ડિક્યુલર હશે. તો હવે કોરિયોલિસ કમ્પોનન્ટ છે તેની ડાયરેક્શન કઈ બાજુ આવશે? So we'll look at it, direction of Coriolis component of acceleration. So જે Coriolis component of acceleration છે its direction will depend upon
ધી ઓમેગા એઝ વેલ એઝ સ્લાઇડર વેલોસિટીની જે ડાયરેક્શન છે એ બંને ઉપર ડિપેન્ડ કરશે. કોરિયોલિસ કમ્પોનન્ટ જે છે તેનું એસેલરેશનની ડાયરેક્શન બે વસ્તુ પર ડિપેન્ડ કરશે. એક તો ડાયરેક્શન ઓફ રોટેશન એન્ડ ડાયરેક્શન ઓફ સ્લાઇડિંગ વેલોસિટી. સ્લાઇડિંગ વેલોસિટીની કઈ ડાયરેક્શન છે એઝ વેલ એઝ એંગ્યુલર વેલોસિટીની કઈ ડાયરેક્શન છે એની ઉપર ડિપેન્ડ કરશે. તો એના 4 કેસીસ બનશે. ફર્સ્ટ કેસ બતાવેલો છે કે જ્યારે એંગ્યુલર વેલોસિટી કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. જ્યારે એંગ્યુલર વેલોસિટી કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એન્ડ સ્લાઇડરની વેલોસિટી આઉટવર્ડ ડાયરેક્શનમાં છે. તમે જોઈ શકો છો કે આ જે પોઈન્ટ છે ધેટ ઇઝ પોઈન્ટ ઓફ રોટેશન. કે આ સેન્ટરથી આઉટવર્ડ તરફ જતી ડાયરેક્શનમાં છે. તો એટ ધેટ ટાઈમ the direction of Coriolis component will be perpendicular to that link and in leftward direction. ડાબી બાજુ જતી ડાયરેક્શન. સેકન્ડ કેસ કે જ્યારે આપની એંગ્યુલર વેલોસિટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય આ ડાયરેક્શનમાં અને સ્લાઇડરની વેલોસિટી આઉટવર્ડ ડાયરેક્શનમાં છે બહારની બાજુ જતી ડાયરેક્શનમાં છે તો એ કેસમાં આપનો કોરિયોલિસ કમ્પોનન્ટ છે તે that will be in rightward direction. So if you want to remember these two cases, તો જ્યારે આપની સ્લાઇડિંગ વેલોસિટી બહારની તરફ જતી હોય સેન્ટરથી બહારની તરફ જતી હોય તો એ કેસમાં જે કોરિયોલિસ કમ્પોનન્ટની ડાયરેક્શન છે એ એન્ડ એંગ્યુલર વેલોસિટી સેમ કાઇન્ડ ઓફ સેન્સમાં હશે. મીન્સ એંગ્યુલર વેલોસિટી ઓમેગા તમે જોઈ શકો આ કેસમાં ડાબી બાજુ જતી ડાયરેક્શનમાં છે તો એ કેસમાં આપણા એંગ્યુલર કોરિયોલિસ કમ્પોનન્ટ છે એ ડાબી તરફ આવશે. સેકન્ડ કેસ છે તેમાં જમણી બાજુ છે તો એ જમણી બાજુ જતી ડાયરેક્શનમાં આવશે સેકન્ડ કેસમાં. So this is how you can remember this rotation. Now next case, third case. હવે થર્ડ કેસમાં કેવું છે કે આપની જે એંગ્યુલર વેલોસિટીની ડાયરેક્શન છે તે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે and sliding velocity direction is in this direction. મીન્સ સેન્ટર તરફ આવતી ડાયરેક્શનમાં છે. આ જે સેન્ટર ઓફ રોટેશન છે એના તરફ આવતી ડાયરેક્શનમાં છે. તેવા કેસમાં આપણો કોરિયોલિસ કમ્પોનન્ટ છે તે ઓપોઝિટ થઈ જશે. ઇફ યુ રિકોલ કે ફર્સ્ટ કેસ અને થર્ડ કેસમાં રોટેશન સેમ છે ખાલી આ વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ કરેલ છે એના લીધે એક્સેલરેશન કમ્પોનન્ટ છે તે ચેન્જ થાય છે ડાયરેક્શન. Then fourth case, now angular velocity is in counterclockwise direction. Slider velocity is in this direction, means center તરફ આવે છે તો એ કેસમાં કોરિયોલિસ કમ્પોનન્ટ છે તે લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં. So if you want to remember this, તો જ્યારે સ્લાઇડરની વેલોસિટી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવતી હોય ઓર ડાઉનવર્ડ તો નહીં કહી શકાય સેન્ટર ઓફ રોટેશન તરફ આવતી હોય આ સેન્ટર ઓફ રોટેશન છે એના તરફ જો આપનું સ્લાઇડર આવતું હોય તો એ કેસમાં આપનો કોરિયોલિસ કમ્પોનન્ટ છે તે એંગ્યુલર વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે એવું તમે કહી શકો છો. તો આ બાજુમાં સોફ્ટવેરમાં જોઈએ તો જ્યારે સેન્ટર તરફ આવતું હોય અને સેન્ટરથી દૂર તરફ જતું હોય આ બે કેસ માટે લીધેલું છે કે સ્લાઇડર જ્યારે સેન્ટર તરફ આવતું હોય અને સેકન્ડ કેસમાં સેન્ટરથી દૂર જતું હોય. તો જ્યારે પણ સેન્ટરથી દૂર જતું હોય સ્લાઇડર આપનું સેન્ટરથી દૂર તરફ જાય છે તો એ કેસમાં કોરિયોલિસ કમ્પોનન્ટ છે લેટ મી શો યુ. અત્યારે મારું એંગ્યુલર વેલોસિટી આ ડાયરેક્શનમાં રાખું છું એન્ડ સ્લાઇડર is moving away. સેન્ટર ઓફ રોટેશન છે તેનાથી બહારની તરફ જાય છે બીજી તરફ. ઓકે સો એ કેસમાં મારો જે કોરિયોલિસ કમ્પોનન્ટ હશે it will be in the direction of rotation. આ સેમ ડાયરેક્શનમાં હશે અને એના કરતાં ઓપોઝિટ હોય કે જ્યારે આપણું સ્લાઇડર નીચે આવતું હોય આ રીતે ઉપરથી નીચે આવે છે સેન્ટર તરફ. આ કેસમાં કેવું છે
મારી એન્ગ્યુલર વેલોસિટી અગેન સેમ ડાયરેક્શનમાં જ છે, બટ ધીસ ટાઈમ માય કોરિયોલિસ કમ્પોનન્ટ ઓફ એસેલરેશન વિલ બી ઇન અપોઝિટ ડાયરેક્શન. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. This is how the direction of Coriolis component is predicted. It will be perpendicular to the link. Link ને perpendicular જ હશે. But any direction છે, it will depend on the velocity direction of this slider.